મદદ કરવાની અનોખી રીત, આત્મસન્માન કેમ જાળવવું અને પરસન્માન કેમ આપવું. આપવાની અનોખી રીત, હાથ લોબો કરાય નહીં કે મદદ લેવાય નહીં. આત્મસન્માન ગીરવે મુકાયો નહીં. મિત્રો જોજો હો, આપણો અહમ પોસતા પોસતા કોઈનું આત્મગૌરવ હણાય નહીં. મિત્રો, સોસાયટીમાં ઘર બેઠા નાના નાના બાળકોને ભણાવતી એક ટીચરની ઘરે લોટ અને શાકભાજી ખલાસ થઈ ગયા. હંમેશા સાદગીથી રહેનારી ટીચરને બહાર મળતા મફત રેશનની લાઈનમાં ઊભા રહેવામાં સ્વાભાવિક રીતે ખૂબ સંકોચ થયો. ફ્રીમાં રાશન આપવાવાળા યુવાનોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એ લોકોએ જરૂરિયાતમંદોને ફ્રીમાં લોટ અને શાકભાજી આપવાનું તત્કાળ પૂરતું બંધ કર્યું. આ તો બધા ભણેલા ગણેલા યુવાનો હતા. અંદરો અંદર વિચાર વિસર્મ કરીને નક્કી કર્યું કે આવા તો કેટલાય મધ્યમ વર્ગના પરિવારોને જરૂરત હોવા છતાં પોતાના આત્મસન્માનને કારણે ફ્રીમાં મળતા રાશનની લાઈનમાં નથી ઊભા રહી શકતા. આ યુવાનોએ પોતાના વિચારો વડીલોની સમક્ષ વ્યક્ત કર્યો અને તેઓની સલાહ બાદ બીજે જ દિવસે ફ્રી રેશનનું બોર્ડ હટાવીને બીજું બોર્ડ લગાવવામાં આવ્યું, જેમાં લખ્યું હતું, ખાસ ઓફર, કોઈ પણ શાકભાજી ₹15ની કિલો મળશે અને સાથે એટલો જ લોટ અને દાળ ફ્રી આપવામાં આવશે. આ બોર્ડ જોઈને ભિખારીની ભીડ દૂર થઈ ગઈ અને મધ્યમ વર્ગના મજબૂર લોકો હાથમાં 20-30 રૂપિયા લઈને ખરીદી કરવા લાઈનમાં ઊભા રહેવા લાગ્યા, એ ખાતરી સાથે કે હવે તેમના આત્મસન્માનને ઠેસ નહીં પહોંચે. આ જ લાઈનમાં બાળકોને ભણાવનારી ટીચર મોઢા પર પડદો રાખી હાથમાં મામૂલી રકમ લઈને ઊભી રહી ગઈ. આંખો ભીની હતી પણ મનમાં સંકોચ હવે નહોતો. પોતાનો વારો આવ્યો. જરૂરી સામાન લઈ પૈસા ચૂકવીને ઘરે આવી. સામાન ખોલીને જોયું તો જેટલા પૈસા ચૂકવીને રાશન લીધેલું એટલા જ પૈસા રાશનની સાથે પડેલા હતા. એને ચૂકવેલા પૈસા પેલા યુવાનોએ સામાનની બેગમાં પાછા મૂકી દીધા હતા. આ યુવાનો જેટલા લોકો પૈસા ચૂકવીને સામાન લઈ જતા હતા તે બધાને તેમના ચૂકવેલા પૈસા તેમની બેગમાં પાછા મૂકી દેતા હતા. એ સત્ય છે કે આવડત અને રીત ખોટા દેખાવ કરતાં વધુ મજબૂત છે. મિત્રો, મદદ જરૂર કરો પણ કોઈના આત્મસન્માનને ઠેસ પહોંચે એવી રીતે ના કરો. જરૂરિયાતમંદોનો ખ્યાલ રાખતા રાખતા ઇજ્જતદાર મજબૂરોનો પણ આદર કરો અને વિશ્વાસ રાખો કે ઈશ્વર તમારા પર સ્નેહ ભરી નજર રાખશે.